ખાનું બનાવી આ દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો હોવાની માહિતી છે। અલગ અલગ બ્રાન્ડની કુલ 629 બોટલો જપ્ત કરવામાં આવી છે। જૂનાગઢના 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મિડ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। અને સાથે જ આગળ વાત કરીએ સમાચારોમાં મતદાનની સમયે ભાજપના મહિલા કોર્પોરેટરને ભાજપના જ કાર્યકર્તાઓએ છેડતી કર્યાનો આરોપ લગાવાયો છે। વડોદરામાં કમલાનગર મતદાન બૂથમાં છેડતીની આ ઘટના સામે આવી છે। મહિલા કોર્પોરેટરે પોલીસ કમિશનરને અસભ્ય વર્તન કરવાની અરજી આપી છે। મારો હાથ પકડીને અસભ્ય વર્તન કર્યાનો પણ ઉલ્લેખ તેઓએ પોતાની વાતમાં કર્યો છે। ભાજપના કાર્યકર સામે નામજોગ અરજી દાખલ કરાઈ છે। તો આ તરફ સુરેન્દ્રનગરથી વિગતો આવી રહી છે। પત્નીએ જ પતિની હત્યા કરી હોવાની માહિતી છે। ઘરકંકાસથી કંટાળીને પત્નીએ હત્યાને અંજામ આપ્યો। ચોટીલાના મફતિયાપરા વિસ્તારની આ ઘટના બોથડ પદાર્થ મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો। સુરેન્દ્રનગરથી આ ઘટનાના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા। ચોટીલાના મફતિયાપરા વિસ્તારની આ ઘટના કે જ્યાં પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો। બોથડ પદાર્થ મારી પતિને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। પત્નીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું। હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જ પોલીસ દ્વારા હાલ વધુ આ મુદ્દે તપાસ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। બોથડ પદાર્થ મારીને પતિની હત્યા કરવામાં આવી હોવાની હાલ આજે પ્રાથમિક વિગતો છે તે સામે આવી રહી છે। વધુ જાણકારી પોલીસની કાર્યવાહી બાદ સામે આવશે। હાલ પ્રાથમિક વિગત એ છે ઘરકંકાસથી કંટાળીને પત્નીએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। અક્ષય વધુ વિગત માટે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અક્ષય, વધુ માહિતી શું છે? પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? જી, ચોક્કસથી વાત કરવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે છેલ્લા 24 કલાકમાં બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે। ગઈકાલે રાજાવડ ગામના યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી ને ત્યારબાદ ચોટીલા જે શહેર છે અને મફતિયાપરા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર ઝઘડા બાદ ઉશ્કેરાયેલી પત્નીએ કોઈ બોથડ પદાર્થ મારી અને પતિની હત્યા કરી દીધી છે। અને આ મામલે હાલ ચોટીલા પોલીસનો કાફલો છે ઘટના સ્થળે પહોંચી ગયો છે અને મૃતકની લાશને તે ફોરેન્સિક ટીમ માટે મોકલી આપી અને તેની પત્નીની અટકાયત કરવાની કામગીરી હાથ ધરી છે। અને કયા કારણોસર પત્ની દ્વારા હત્યા કરવામાં આવી છે તે પોલીસ તપાસની બાદ જ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે। અક્ષય, આભાર માહિતી બદલ। તો આ તરફ અરવલ્લીથી વિગતો આવી રહી છે। મોડાસાના ચીચણોમાં હુમલાની આ ઘટના સામે આવી છે। ખેતરમાં કામ કરતા પરિવાર પર હુમલો થયો છે। ચૂંટણીની દાવતમાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। સરપંચ સહિત 20થી વધુ લોકોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। સરપંચે પોતાના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે। તો આ તરફ અમદાવાદ પિરાણા ઘર્ષણનો જે મામલો સામે આવ્યો હતો, પોલીસે બંને જૂથની સામસામે ફરિયાદ દાખલ કરી છે। અસલાલી પોલીસે 35 લોકોની ધરપકડ કરી છે। પિરાણામાં ગોઠવાયો છે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। અસલાલી પોલીસે 35 લોકોની ધરપકડ કરી હોવાની માહિતી છે। પિરાણામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ ઊભી થઈ છે। તો આ તરફ વડોદરામાં બુકાનધારી બાઇકર્સ ગેંગનો તરખાટ સામે આવ્યો છે। નિઝામપુરા રાજમહેલ રોડ ઉપર સવારે 30 મિનિટમાં 3 અછોડાની લૂંટ ચલાવાઈ છે। રાજમહેલ રોડ પર પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું। નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા। આ ઘટનાના કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા છે। આ જે બાઇકર્સ છે તેનો આ વિડીયો પણ હાલ સામે આવ્યો છે। હળવા મૂડમાં દેખાયા દિનેશ મકવાણા આગામી 12 દિવસ કૌશાંબી રહેશે અને ત્યાં પ્રચાર કરશે। ભાજપ તરફી મતદાનના દાવા સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। મતદાન પૂર્ણ થતા અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ હળવા મૂડમાં દેખાયા। પૌત્રી અને પરિવારના અન્ય સભ્યો સાથે હળવાશનો સમય વિતાવ્યો। ચૂંટણીને લઈ હસમુખ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। મતદાન પૂર્ણ થયા બાદ બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી હળવા મૂડમાં દેખાયા। 50 દિવસ સુધી રાત દિવસ પ્રચાર બાદ રેખાબેન રિલેક્સ મૂડમાં દેખાયા। રેખાબેને મતદારોનો આભાર માન્યો, સાથે જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ગૃહમંત્રી હર્ષ સંઘવી યાત્રાધામ અંબાજીમાં દર્શને પહોંચ્યા। શક્તિપીઠ અંબાજી મંદિરે હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું। અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયકના દર્શન કરી ધન્યતા અનુભવી। હર્ષ સંઘવી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર। લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સુખરૂપે પૂર્ણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અંબાજી
મુલાકાત લીધી, મા અંબાની આરતી કરી પોતાની જીતની કામના કરી હતી. જ્ઞાનીબેને બનાસકાંઠાના તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ યાત્રાધામ અંબાજીમાં માનતા પૂર્ણ કરી. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થતા મા અંબાના દર્શન કરી બાધા પૂરી કરી. શંકર ચૌધરી માથે ધજા ઉપાડીને લઈ ગયા હતા મંદિર. બોડેલીના અલી ખીરવા ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભરતા સ્થાનિકોએ મચાવ્યો હોબાળો. છેલ્લા એક માસથી દુર્ગંધવાળું પાણી આવતું હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ. દૂષિત પાણીના કારણે લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થવાની સેવાઈ રહી છે ભીતિ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી ફરી માફી માંગી. તેમણે કહ્યું કે મારા એક નિવેદનના કારણે આ ચૂંટણીમાં વિવાદના પ્રમાણો સર્જાયા. આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ અને કારણ હું રહ્યો છું. પંચમહાલમાં ન્યૂઝ 18 ગુજરાતના અહેવાલની ધારદાર અસર. ઘોગંબાના પાલ્લા ગામમાં બનેલા માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવાઈ. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ વીજ ડીપી હટાવ્યા વગર જ બનાવી દેવાયો હતો રોડ. પ્રવાસન સ્થળ સાપુતારામાં પેરાગ્લાઇડિંગ એક્ટિવિટીમાં ગેરરીતિને લઈ કલેક્ટરને અરજી કરાઈ. પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી નિયમ વિરુદ્ધ પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી થતી હોવાનો સ્થાનિક પાયલોટે લગાવ્યો આરોપ. સુરતની તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય ઠેરનું ઠેર. મનપાના કરોડોના ખર્ચ બાદ પણ જળકુંભીની સમસ્યા યથાવત રહેતા નાગરિકોમાં રોષ છવાયો. ગટરના ગંદા પાણી અને તબેલાઓનું દૂષિત પાણી સીધું જ તાપીમાં છોડાતું હોવાથી જળકુંભીની સમસ્યા હોવાની ફરિયાદ ઉઠી. એસ્ટ્રાઝેનેકા કંપનીએ પોતાની વેક્સિન બજારમાંથી પરત લેવાનો કર્યો નિર્ણય. એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાં તેની કોવિડ-19 વેક્સિનની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. એસ્ટ્રાઝેનેકાએ વર્ષ 2020માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી બનાવી હતી, જેની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સીરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી હતી. થોડા દિવસ પહેલા કંપનીએ સ્વીકાર્યું હતું કે રસીની કેટલીક આડઅસર છે. દ્વારકાધીશ મંદિરમાં અક્ષય તૃતીયા ઉત્સવની ઉજવણી કરાશે. 10મીના રોજ શ્રીજીની મંગલા આરતી સવારે 6:30 કલાકે કરાશે. સવારે 8 થી 9 કલાકે મંદિર બંધ રહેશે. શૃંગાર દર્શન સવારે 9 થી 10:30 કલાક સુધી કરાશે. કેદારનાથ પગપાળા માર્ગ પર વધી રોનક. કેદારનાથ ધામના કપાટ ખોલવાની વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા તૈયારીઓ પૂરો. 10 મે ખુલશે બાબા કેદારનાથના કપાટ. પંચ કેદારમાં ત્રીજા કેદાર શ્રી તુંગનાથજી પણ પહોંચશે પોતાના ધામ. તુંગનાથ મહાદેવની ડોલી તેમના શિયાળુ વિશ્રામ ધામથી પ્રસ્થાન કરાયું. ભૂતનાથ મંદિરમાંથી કર્યું હતું રાત્રિ રોકાણ અને 10 તારીખે બપોરે 12 કલાકે શ્રી તુંગનાથ મંદિરના ખુલશે દરવાજા. ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાને લઈને તૈયારીઓ પૂરજોશમાં. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ચારધામ યાત્રાની તૈયારીઓ અંગે રિવ્યુ બેઠક કરી. રુદ્રપ્રયાગમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. ખંડોલા ખાતે ઉચ્ચતર માધ્યમિક શાળામાં થતી કામગીરી અંગે નિરીક્ષણ કર્યું. આચાર્ય અને શિક્ષકો સાથે કરી ચર્ચા. ઉત્તરાખંડના જંગલોમાં વારંવાર બનતી આગની ઘટનાને લઈ સરકાર સતર્ક. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી રુદ્રપ્રયાગ જિલ્લાના રતુડામાં પિરુલની સફાઈ કરતા જોવા મળ્યા. આગને રોકવા માટે મિશન પિરુલ લાઓ પૈસે પાઓ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો. ઉત્તરાખંડ ચારધામ યાત્રાની નોંધણી માટે લોકોની પડાપડી. ચારધામ યાત્રામાં રજીસ્ટ્રેશન માટે લોકોની લાંબી કતારો લાગી. ચારધામ યાત્રા માટે નોંધણીના પ્રથમ દિવસે જ યાત્રાળુઓમાં ઉત્સાહ. તેલંગાણાના કરીમનગરમાં પીએમ મોદીએ શ્રી રાજા રાજેશ્વરા સ્વામી મંદિરમાં પૂજા કરી હતી. વિધિ વિધાન સાથે મંદિરમાં પૂજા અર્ચન કર્યું. પીએમ મોદીનો દક્ષિણ ભારતમાં જોરશોરથી પ્રચાર. મણિપુરના ઇમ્ફાલમાં 2 દિવસ વાવાઝોડા અને વરસાદે મચાવ્યો કહેર. મુખ્યમંત્રી એન બિરેન શાહે રાહત શિબિરોની મુલાકાત લીધી. પૂર્વ જિલ્લાના કિરાવ વાંગખેમ ખાતે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને મળ્યા. બગદાણાના સંત રાઘવજી મહારાજે બગદાણાથી અયોધ્યા સુધી 1600 કિલોમીટરની દંડવત યાત્રા શરૂ કરી. હાલ આ મહારાજ 350 કિલોમીટરનું અંતર પૂરું કરી ચૂક્યા છે. અયોધ્યા પહોંચતા તેમને 1 વર્ષનો સમય લાગશે. હાલ તેઓ દરરોજ 3 થી 4 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે. જેતપુરનો ધોરાજી રોડ 3 દિવસ સુધી બંધ રહેશે. 9 થી 11 મે સુધી ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવાથી બ્રિજ બંધ રહેશે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું. નાગરિકોએ પધારો હોટલથી જેતલસર ચોકડીથી સરદાર ચોક થઈ પસાર થવાનું રહેશે. તેલંગાણાના હૈદરાબાદમાં પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝરુદ્દીને કર્યો પ્રચાર. ડોર ટુ ડોર જનસંપર્ક સાધ્યો. કોંગ્રેસ ઉમેદવારને જીતાડવા કરી અપીલ. તેલંગાણાના હૈદરાબાદમાં પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝરુદ્દીને કર્યો પ્રચાર. જનસંપર્ક કર્યો અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા